અમારે ખાલી ન્યૂ જર્સીમાં જવાનો નિયમ છે કે ઓલા અહીંયા ભાઈ ઉભા રહે ને તમને પેટ્રોલ પૂરી દે. બાકી આખા અમેરિકન તમે ગમે ના જાઓ ને તમારે જાતે પૂરવાનો કા કેટલું બિલ છું હે બતાવો 101 નું જો એટલી આવી ગ્રોસરી એમાં. તમને ખબર હોય તો કોમેન્ટમાં લખી. હા જો આ ખબર છે. ફાર્મર્સ માર્કેટમાં આવ્યા ને તો એક બેન મળી ગયા એટલે હંસાબાન છે ને આઈબ્રો કરવા બિહાર દીધો છો. કેમ છો બધાય મજામાં? હંસાબાનો અમે નવો વ્લોગ લઈને આવી ગયા. હું હંસાબા જય શ્રી કૃષ્ણ, ઓમ શાંતિ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા મજામાં ને? હું હંસાબા છે. આજે મારે કપડા લોન્ડ્રી કરવા જવું છે, રજા છે. હમણાં હું 3-4 દિવસ હતો ને હંસાબાનો વ્લોગ નથી ઉતરા, પાછા ચાલુ થઈ. પેલા આપણે ઇન્ડિયામાં નાના હતા ને ત્યારે નદીએ ધોવા જતા, પછી વાડીએ કૂવો હોય ને કૂવામાં પાણી આવતું હોય ત્યાં ધોવા જતા. અહીંયા તો આપણે મશીનમાં જવાનું ધોવા, હવે હાથે નહીં ધોવાનું. એટલે અહીંયા તો આ બધા આમે તો આપણે તો ન્યાય તો બધા મશીન જ રાખે છે. હા, હવે તો મશીન થઈ ગયા ને. અમે બચપણમાં તો બહુ નદીઓમાં ધોવા જતા, બહુ મજા આવતી. હા, અહીંયા પછી જો આ પાસેમ હોય, આ વ્રત હોય ને હોય ને તે નાવા વતન જાય છોકરી બધી એટલે કપડા લેતા જાય. હા, એટલે કપડા લેતા જાય પણ એમ નહીં, એની જ વસ્તુ રહી ને. પેલા તમે કપડાના આ રીતે ઠેલો ભરીને નદીએ જતા ને હવે લોન્ડ્રી કરવા જાવ છો. ઠેલા નહોતા, અત્યારે તો ઠેલા થયા તઈ તું કે તગારામ હોય ને કપડામાં બાંધી અને માથે ચડાઈને અત્યારે અહીંયા લોન્ડ્રી કરવા જઈએ છીએ. હા, અને કપડા ધોવા પછી પાછા હુકવવાના નહીં, ડ્રાયરમાં ડ્રાય કરવાનું. બીજું મશીન હોય ને એમાં ત્યાં નાખ્યો એટલે હા હુકાઈ જાય તો આપણે ગરમ ઇસ્ત્રી ગરમ તમે શેકેલી લો ને શેકેલી લો એવા ઇસ્ત્રી જેવા થાય છે. ઇસ્ત્રી થઈ જાય ને. અમુક ઇસ્ત્રી કરવી જ પડે પણ એમાં કોટન કપડું સડી જાય છો. હા, એટલે એ પાછું ઓલું બહુ કરી ધ્યાન રાખ. એટલે કહું કોટન કપડું સડી કાંઈ જો સાબાનામાં આવડી ગયું એકલા ઓલું જાતા ને પેલા જવું પડતું આરે નહીં મમ્મી? હા, કાળું કરવાનું પછી કરવાનું. હા, હાલો નાખ્યા આવો જાઓ. જો કપડા ધોવાય કોરા થઈને આવી ગયા, હકેલા આવી ગયા નહીં હવે બધા. હવે બધા ગોઠવી દેવાના નહીં મમ્મી? અને હવે પછી જવું છે ગ્રોસરી કરવા. કેદું નથી ગયા નથી મમ્મી કે? એટલે અહીં સામે થયું પણ આમ મોટી બધી આપણે બીજેસમાં કોસ્કો અને એ બધું બાકી એમ બધું અહીં જોઈએ. અને આમે તમારે આજુબાજુ બધા રહે ને તો એ સારું છે. બધા બિચારા કે જાતા હોય ને તો એ ફોન કરે નહીં મમ્મી? હા, ઓલે હા હા સામે મળે છે પણ આ તો હું ઓલા પણ જાતા હોય ને સારું પડે એમ. અને આપણે બેન જાતી હોય બેન લેતા આવે એટલે બધું લઈ આવું, દૂધ બધું. અને આમે તમારે આજુબાજુ બધા ગુજરાતી રહી છે ને એટલે એ સારું પડે થોડું. એ કાંઈક જરૂર પડ્યો તરત આમે થઈ ગયો ને. એટલે એ બધું મળે છે એટલે એમ સારું થઈ. એટલે હમણાં કીધું ને ક્યાં બધું લિસ્ટ બનાવ્યું છે ભાઈ, મોટું લિસ્ટ કર્યું છે. કાંઈ ને હાલો થી ગ્રોસરીમાં આમ બતાવીએ હમણાં જઈએ છીએ ત્યાં તે પેટ્રોલ કરાવ્યા. અમારે ખાલી ન્યૂ જર્સીમાં જવાનો નિયમ છે કે ઓલા અહીંયા ભાઈ ઉભા રહે ને તમને પેટ્રોલ પૂરી દે. બાકી આખા અમેરિકન તમે ગમે ના જાઓ ને તમારે જાતે પૂરવાનું કા પ્રથા જાતે પૂરવાની. અમુક જગ્યાએ જો પૂરાઈ દે કોબા. હંસાબાન કાર્ડ આપ્યું શું કહેવો? આવે ને એટલે એમ કે ફૂલ ટાંકી ભરી દે. હા, પણ ઇંગ્લિશમાં શું કહેવો? ઇંગ્લિશ નથી આવડતું. હા, તો ફૂલ ને ફૂલ જ કહેવાય, ટાંકીને ટાંકી કહેવાય. ફૂલ અને રેગ્યુલર બોલવાનું. એટલે હા, રેગ્યુલર એટલે કેવું પેટ્રોલ તમારે કરવું એમ પૂછશે. એટલે રેગ્યુલર પેટ્રોલ કરવાનું આપણે અને ફૂલ ટાંકી. વધી ગયા પેટ્રોલ ઘટા અમુકના નહીં. પેલા ગયા વર્ષે ના હતા તે હતા તો પેલા $18 હતા. પછી હમણાં યુદ્ધના માહોલમાં $4.5 અત્યારે પાછા અત્યારે જો કેટલા હશે? આમાં ક્યાં બતાવે કયું હશે? 3.70 હતા લખ્યા હતા આગળ. અને ઉપર જો ઉપર બતાવે કે કેટલા $નું પેટ્રોલ ને કેટલા ગેલન. કયું લાલ નંબર નહીં ઓલા શું નંબર બદલાય છે. $10 પેટ્રોલ ભરાણું સમજ્યા? 30 ના 11 નું 12 એ ઉપરના ડોલર બતા નીચે ગેલન કેટલા ગેલન ની સમજ્યા? બરાબર 13 14 એટલે જોજો કેટલા $માં ટાંકી ફૂલ થાય. 40 ને 4 ગેલન 4.5 ગેલન એમ સમજ્યા? 5 ગેલન એટલે કદાચ છે ને 35 ગેલન કદાચ $35 કદાચ ફૂલ થઈ જાય આપણે. જો કેટલા છે ફૂલ?
39 39 અને કેટલા ગેલન હમાણું 10 ગેલન હા ઓલરેડી થોડુંક પેટ્રોલ હતું એટલે રાઈટ $39 ગણી $40 થઈ ગયા હા ચાલે હે અંસાબા જે પતાકડામાં લખીને આવ્યા તે લઈને આવ્યા કે નહીં હા ભૈયા લીધું ને મેં. લીધું બતાવો તો અંસામાં દર વખતે કહું મેં તમારે લખી રાખવાનું એટલે એક ધકે બધું આવી જાય નીકળું હો જો એટલી વસ્તુ લાવવાની છે એટલે અમે આવી ગયા બીજેસમાં હા જો બધા રોપડા કેવા સરસ મૂક્યા મમ્મી અત્યારે છે ને ફૂટબોલની મેચ અહીં અમેરિકામાં રમાય છે મોટા પાયે એટલે જો બધા આ કપડા અમુક પહેરી બધા નીકળે ટી શર્ટ ની બધા એના છે એટલે મોટા પાયે એ બહુ મોટા પાયે છે સમજે એટલે બધા હા પછી જોવા વાળા એટલે એમ જોવા એટલે પણ જેને સપોર્ટ કરતા હોય કેમ આપણે ક્રિકેટની મેચ રમાતી કેમ આપણે સપોર્ટ કરવા બધા જોતા જાય એમ મમ્મી અખરોટ શું ભાવ છે $2 જ છે મમ્મી ઈ કોથળી આવે ઈ છે 9 ને 49 તો તોલા કોણે હારા ક્યાં આપણે સામે ત્યાં કેટલા નતા ને 9 ને 99 પૈસા ને પણ મને 4 લાગતા છે બદામનો લોટ જો અમે છે ને બદામના લોટનો આપણે શીરો બનાવ્યો અને બહુ સરસ થાય આનો શીરો બનાવવા અમે તમને ઇન્ડિયા ગયા ને બધા હાટું મોકલું ને રસીબેન ને બધા ગયા અને આને પણ બનાવવાની કેવી રીતે પાણી નહીં જાજુ નાખવાનું દૂધમાં ઓછું દૂધમાં બનાવવાનું ઓછું દૂધ નાખવાનું અને આમે ત્યાં ઓલો ક્રીમી થાય બદામ હોય ને એટલે ક્રીમી ટેસ્ટ મસ્ત આવે હાલો છે જ આપણે ઘરે બીજું કાંઈ હા ખાંડ આવી ગઈ જો આ અખરોટ જેવા છે પણ જો આને પીકન કહેવાય હા પણ પીકન છે અલગ છે જો મકાઈનો લોટ અમે આવડો મકાઈનો લોટ વાપર્યો મકાઈના રોટલા કરી 1 નંબર થાય નહીં સાહેબ 1 નંબર હા 10 કિલો ભાત અહીંયા જોવો જોઈએ દેખાતા નથી આર્યા ભાત જો આમ તો 18 ના હોય છે મોંઘા થોડા અત્યારે એક હે હાલો અને ઓલા તમારે ઈડલી ના લેવા છે ને આપણે સામેથી હાલો ક્રેડિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ હા હવે કરો હા થઈ ગયું અંછા બન આવડી ગયું જો કાર્ડ અડાડતા એ તો એમાં જોઈએ ને કેટલું બિલ છું હે હા 101 નું જો એટલી આવી ગ્રોસરી એમાં $4 ની $100 ની એટલી ગ્રોસરી આવી હવે અમે આવી ગયા ક્યાં આવ્યા પણ ફાર્મર્સ માર્કેટમાં મરસા લીધા હવે હા જો રીંગણ સારા છે તો સરસ છે રવૈયાનું શાક બનાવશો નહીં ભરેલા રીંગણ ને ઓલા લોકો રવૈયા કે રવૈયા એમ કે ને ખબર હા હા રીંગણ ને રવૈયા ક્યારે ખવાય નહીં આ બેન ને એ લોકો નો ખાય ક્યારે અત્યારે હજી વાર છે ભીમ 11 પછી નીમી 11 4.5 મહિને શું કે છો આની શાક આપણે ન્યાન ઘોડામાં વીણીને લેવાનું જો ગમે એ શાક સૂકું હોય ને હા વીણીને લઈ ભીંડો બધું નહીં બધું વીણીને લઈ ગમે રીંગણ લીધા ને વીણીને લીધા સોળીને ઘોડા આ ફણસી છે ફણસી શાક બહુ થાય ખાઈએ બહુ આપણે કેમ સોળીનું શાક ખાઈએ ફણસીનું શાક આપણે ફણસીને રાઈ બનાવીએ ને હા એમાં નાખીએ અને સબ્જી નો કોઈ બનાવે અહીં સબ્જી બનાવે આપણે પુલાવ કરીને મને કે એમાં નાખીએ આમાં પાછું છે ને લાલ મરચું નાખવાનું મરી પાવડર નાખવાનું મરી પાવડર આપણે કાંદા લઈને કાંદા નાખે લસણ નાખે હા એ તો આપણે ખાઈએ નહીં એટલે મરી પાવડર ને એવું નાખીને બનાવે આપણે બસ
સુવાની ભાજી શું છે સુવા દાણા ભાજી હા હુવાદાણા ભાજી ઠેકા સુવા ભાજી તે ઠેક આવું તો આપણે બાય બાતા ખેડી ખેડી ઈ શું કહેવાતું હું જ કહેવાનો જો તો આ શું કહેવાતું રોઝમેરી લીખું જ કદાચ રોઝમેરી છે જો આ તમને ખબર હોય ને તો કોમેન્ટમાં લખી હા જો આ કંઈક ખબર છે આની એ ને આવડું જો અને હુંગો તો સુગંધ સુગંધ આવે અજમાનો ભાઈ કદાચ રોઝમેરી છે રોઝમેરી નહીં આ તો થાઈમ થીમ આ રોઝમેરી લાગે છે અજમાની સ્મેલ આવે અજમા જેવી આવે એટલે આને તો કોમેન્ટ તો લખજો જેને ખબર હોય ને આ રોઝમેરી છે મમ્મી કદાચ એટલે હવે જો ને તરીકા લીંબુ જેવી ખાટી સ્મેલ આવે છે આમ શું કરાતું હોય આ પાંદડી નાખી ને નહીં ભાજી નહીં ફ્લેવર હાટું નાખે ખાલી બસ હા બસ સમજ્યા તમે સૂપ બનાવો કેમ ઉપરથી ફ્લેવર આવે છે એ ટાઈપનું કેટલી ગ્રોસરી લીધી જો આ શાકભાજી આવી કેટલી કેટલા રૂપિયાની આવી $26 $26 $26 ને 45 પૈસા હા એટલે $30 ની ઘણી બધી ગ્રોસરી આવી લાટ આવી ગઈ શાકભાજી બધું ફ્રૂટ નહીં શાકભાજી એટલે હમણાં હવે 2 અઠવાડિયું શાંતિ હા હાલો ગાડી. ગાડી લઈને અવાય જતું રહેવાનું. હે આ વસ્તુ આખું આવું એટલે ગાડી લઈને જવું એટલે જ પડે. કીધું ન નહીં તો કહું છું તમને- શીખી જાવ એમ એટલે હું ગાડી હા પછી હું ચલાવું એમ હા તાર પપ્પા જ પણ મારા પપ્પા તો આવડે જ છે તમારી વાત એમને ઓલું કહી દે. પછી ઈ કઈ આવશે ને તમે તાર લેવા ઈ એટલે આવે જ ને, પછી હું એકલી થોડી આવું. તો તમને એકલા આવવા હાટું તો તમને શીખવાનું કે ઈ છે ને બાકી તો અમે તો આદમી પછી કેટલીક વાર શીખી જાઓ ત્યાં બધી બાયું શીખવા મળી ગાડીઓ આ ગાડી તમારથી મોટી ઉંમરના તે ઓલા માસીઓ ને બધા ડોહી હોય ને એ બધા ટુ વ્હીલર લઈ લઈને હા, અમે ફાર્મર્સ માર્કેટમાં આવ્યા ને માર્કેટમાં આવે ને હવે તો એક બેન મળી ગયા મળ્યા તો કે રોજ તમારા વિડિયાનું જોઈએ છે જો. એટલે તમે રધરફોડ જ રહ્યો છે ના અમે ઠેક નહીં આવે ઠેક ઇન્ડિયાથી ના ઇન્ડિયાથી ના આવ્યા છો ને કયા સિટીમાં રહ્યો છો અહીંયા ખાલી ઓ આર્લિંગ્ટનમાં રહ્યો છો અચ્છા અચ્છા ઠીક ઠીક. અમે અહીં શિકાગો છે હા દૂર ન થાય 15 મિનિટ હા. તમે ઇન્ડિયાથી ના આવ્યા છો કઈ જગ્યાએથી સુરત હા એટલે મેં કીધું કે જોઈએ કઈ આ મોટા વરસ આ મોટા વરાછા અમે મોટા વરસ જ રહીએ છીએ એવું છે હા. ગોકુધામ કે ગોગોળ જાવ રહ્યો છે ઠેક ઠેક જોયેલા હોય કે ઠેક હવે એન સભા ક્યાં ઉભી ઓલા મિત્તલબેન આવ્યા ને હા એને થઈને પાર્લર છે રતનપુર. શું છે રતનપુરમાં પાર્લર હા, હા, પાર્લર આવ્યા મળવા આમ થઈ ગયા આવ્યા હતા ને આપણે ઘેર અહીં કીધું ને હા આઈબ્રો કરી દો એમ મળી ગઈ નારે કે એમાં ફઈનું ચાલુ છે અહીંયા તે કરાય જ લેવાય શું વાંધો ફઈને લોકોનું પાર્લર અહીં ચાલે છે અહીં ક્યાં કઈ છે શું નામ છે LOTS લોટસ LOTUS હા લોટસ 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 જો થ્રેડિંગ એન્ડ બ્યુટી કેર પાર્લર ફઈનું મહેમાન આવ્યા જો અમારા અંસાવા હા કેમ છો બસ સરસ છે તમારા પાર્લર પણ મસ્ત બધું બનાવ્યું છો સેટ રધરફોડમાં છે એમ ને હા ઉડરીસ વુડરીઝમાં કોઈ નાવું હોય ને તો આવજો અહીંયા એડ્રેસ કહેજો મોકલશું લોટસ છે ને લોટસ થ્રેડિંગ શું એડ્રેસ તમારું 261 હેકેચેક સ્ટ્રીટ વુડબ્રિજ વુડબ્રિજ. વુડબ્રિજ હા હંસાબાન છે ને આઈબ્રો કરવા બહાર દીધા તો હલતા નહીં હોય ને સવા નકર અડધો થઈ જાય થઈ ગયું જો જ ખરા તે એમ જો ને બોલા આંટી એમ જ કહી છે ને હવે કેટલા વર્ષના માસી આવ્યા હતા આઈબ્રો કરાવવા 95 વર્ષના હતા ને જો તો 95 વર્ષના આવ્યા તેમાં જીતતા છોકરાઓ પગણી ગયા સરસ થઈ ગયું બતાવો તો જો તો અરે વાહ જો તો ક્લીન અમારા આંટીએ તો મસ્ત કરી દીધો થેન્ક યુ કોઈ ના પહેલી વખત તમારે આગળ એટલે જો કોઈને કરાવો હોય ને તો અહીંયા રધરફોડમાં હોય ને તો આવજો ઉડરીસ વુડરીજમાં લોટસ કરીને છે ને આપણે
લોટસ શું નામ છે? લોટસ થ્રેડિંગ. લોટસ થ્રેડિંગ. હા ચલો જો ઘરે આવી ગયા, થઈ ગયું મોડું નહીં સભા. હા અને હવે શું બનાવે ડિનરમાં? ડિનરમાં જો આ ખીચડી બનાવી, રીંગણ બટેટાનું શાક, રીંગણ બટાકા રસાવાળું. અને ખીચડી. અને રોટલી 2 શાક બનાવીશ તો કશું ખાઈ હોય ને. જો કાંઈ ને જો આવો રહ્યો અમારો દિવસ. તમારો કેવો રહ્યો એમને કહેજો. હું કોમેન્ટ કરો છો કોઈ તમે? કોમેન્ટમાં અમને કહેજો. અમે કરી છે પણ કરો છો તમે કોમેન્ટ? હમ, અમારો દિવસ સારો ગયો છે. મજા આવી ગઈ છે. બધાયનો સારો જ જાય. સારું છે. પાંચ બધાને મળ્યા આપણે છે ને તમે. આપણે એમ. એટલે કાંઈ ના આવજો. આવજો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને હાઈપ કરજો. લાઈક કરજો. બાય. Bye.